હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, જ્યાં અત્યારે ગરમી ખૂબ જ વધારે હોય છે અને ગરમીમાં આપણને બટેકાનું શાક ખૂબ જ સરસ લાગે છે. તો બટેકાનું શાક આજે કુકરમાં બનાવવાની છું. તો અહીં મેં આ રીતે બટેકા સુધારી લીધા છે, ટામેટા અને લીલા મરચાં પણ ઝીણા સુધારી લીધા છે. હવે મેં કુકર લઈ લીધું છે અને કુકરમાં મેં 3 પરી જેટલું તેલ ઉમેરી લીધું છે અને તેલ બરાબર ગરમ થાય ત્યાર પછી જ આપણે તેમાં રાઈ ઉમેરી લેવાની છે. બટેકાના શાકમાં રાઈ વધારે જ ઉમેરવાની છે, જેથી કરી બટેકાના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. હવે રાઈ તેલમાં સરસ મજાની કકડી ગઈ છે, તો હવે મેં તેમાં જીરું એડ કરી લીધું છે અને જીરું પણ તેલમાં બરાબર જવા દેવાનું છે. અને ત્યાર પછી મેં બટેકા જે આપણે સુધાર્યા હતા તેમાં મેં મરચું, હળદર, ધાણા જીરું પાવડર ઉમેરી લીધો અને ત્યાર પછી તેલમાં મેં હિંગ ઉમેરી લીધી અને હિંગ બરાબર ગરમ થઈ જાય એટલે ફ્રેન્ડ્સ આપણે તેમાં બટેકાને ઉમેરી લેવાના છે અને હવે બટેકા સાથે આપણે બરાબર મસાલા મિક્સ કરી દેવાના છે. મારે આજે ઉપવાસ હતો એટલે મેં શાકમાં લસણ એડ નથી કર્યું. તમે જો લસણ ખાતા હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો. તો લસણને આપણે ત્યારે હિંગ ઉમેરી તેની પહેલા ઉમેરી લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, આપણે જે ટામેટા અને મરચાં સુધાર્યા હતા તે એડ કરી દેવાના છે અને થોડું મીઠું ઉમેરી લેવાનું છે. ટામેટાને પાછળથી એટલા માટે એડ કર્યા કે ટામેટા આપણે પાછળથી એડ કરીએ તો બટેકા બરાબર તેલમાં શેકાઈ જાય છે અને જો ટામેટા તેલમાં પહેલા આપણે ઉમેરી લઈએ છીએ તો ટામેટાની ખટાશ હોય છે, જેના કારણે બટેકા બરાબર ચડતા નથી અને શાક થોડું કાચા જેવું બને છે. એટલા માટે આપણે તેલમાં પહેલા બટેકાને જ ઉમેરી લેવાના છે. હવે બરાબર આપણે શાકને મિક્સ કરી લીધા પછી હવે થોડું લાલ મરચું ઉમેરી લીધું છે, જેથી કરી શાક થોડું તીખાશવાળું પણ થાય. હવે મેં તેમાં થોડું પાણી એડ કરી દીધું છે. પાણી અહીં મેં 1 ગ્લાસ જેટલું એડ કર્યું છે. હવે પાણી સાથે બરાબર શાકને મિક્સ કરી દેવાનું છે. પાણી ઉમેરી લીધા પછી શાકને આપણે આ રીતે હલાવી લેવાનું છે, જેથી કરી શાકભાજી આપણું બરાબર પાણીમાં મિક્સ થઈ જાય. તો હવે આપણું શાક બરાબર મિક્સ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે શાકમાં કેવો સરસ મજાનો લાલ કલર આવી ગયો છે. હવે મેં કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે અને 3 સીટી થાય ત્યાં સુધી મેં શાકને ચડવા દીધું છે. તો ફ્રેન્ડ્સ, 3 સીટી થઈ ગઈ હતી. હવે ત્યાર પછી થોડી વાર શાકને મેં એમનેમ ઠંડુ થવા દીધું અને ત્યાર પછી મેં ઢાંકણું ખોલી દીધું છે. તો ફ્રેન્ડ્સ, સરસ મજાનું આપણું બટેકાનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે. 2 થી 3 મિનિટ સુધી શાકને ઠંડુ થયા પછી જ મેં કોથમીર એડ કરી છે. કોથમીરને પાછળથી જ એડ કરવાની છે, જેથી કરી કોથમીરનો સરસ મજાનો શાકમાં ટેસ્ટ આવી જાય. હવે કોથમીરને બરાબર શાક સાથે મિક્સ કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણું રસાવાળું બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે. આ શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને આ શાક ખૂબ જ સરસ લાગે પણ છે. તો ફ્રેન્ડ્સ, રસાવાળું બટેકાનું શાક તમને કેવું લાગ્યું તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. અને જો ફ્રેન્ડ્સ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.